કેવું લાગ્યું? બધું ઓલરાઈટ છે? ટોટલ ઓલરાઈટ. તમને કેવું લાગ્યું ફિલ્મ અને તમારો અનુભવ શેર કરજો પાલનપુરના લોકો સુધી. પહોંચ્યા આ ફિલ્મ પાલનપુર ઉત્તર ગુજરાતના લોકો જોવે. તો ઉત્તર ગુજરાતની વાત નહીં, પણ હકીકતની અંદર હું જે કોન્સેપ્ટથી આ પિક્ચર દેખું કે આપણા પાલનપુરની અંદર વર્ષોથી જે નાટકની બધી પરંપરા ચાલે ને એની અંદરથી જે નવા છોકરાઓ આગળ આવે છે કે ત્યાં જે પિક્ચર હું એ મજાથી દેખું કે મારો પાલનપુરી આજે એક સરસ મજાની કોમેડી ફિલ્મ આખા ગુજરાતને દેખાડી છે. એટલે આ પિક્ચર હું એ રીતે દેખું. મારો પાલનપુરનો છોકરો કેવિન, જેને ઘોડા લીમડા દેખ્યો, જેને કોટવાળી શેરીમાં એ બધું રખડતો દોડતો આજે સ્ક્રીન ઉપર એક સરસ મજાની એક્ટિંગ કરતો અને આખું ઓડિયન્સ મેં દેખ્યું કેટલું બધું પેટ પકડી વસ્તુ આખું પિક્ચર ઓલ ધ વે. આ પિક્ચરના ડાયરેક્ટર ઉમંગ વ્યાસ પાટણના પાછા. અચ્છા, તો વધારે મોટી વાત. તો પછી એ જ ને, એટલે આખા ઉત્તર ગુજરાતને રિપ્રેઝન્ટ કરી રહ્યા બધા. એટલે હું તો આજે આ પિક્ચર તારું દેખવાનો મારો જે નજરિયો છે, નજરિયાની અંદર તો તું જે રીતે અત્યારે ગતિ કરે તારું એક ફિલ્મોના ક્ષેત્રની અંદર જે રીતે તું પોતે કામ કરી રહ્યો, આવી રીતે બીજા છોકરાઓ પણ ભરેરા એને આ ઇન્ડસ્ટ્રીની અંદર આગળ આવે. બિલકુલ. પાલનપુરનું મૂળ આ છે. પાલનપુરની અંદર સાહિત્ય છે, પાલનપુરની અંદર કલા છે ને સતત એ પ્રવૃત્તિ જે જીવતી રહે છે. તમારા જેવા યંગસ્ટર્સ જે અત્યારે આ ઇન્ડસ્ટ્રીની અંદર દોડી રહ્યા છે, એટલું સરસ મજાનું કામ. સખત મહેનત કરી, મતલબ ભયંકર મહેનત કરી. બીજું કોઈ છે જ નહીં જીવનનું, કોઈ લક્ષ્ય નથી મારું. આ ભારત દેશનો, આ દુનિયાનો સૌથી મોટો કલાકાર બનવું છે મારે. મૂળ લક્ષ્ય જે કરવું એ પૂર્ણ થાય. હા, એટલે અર્જુનની આંખની જેમ દેખાય સામે અને એ અચીવ કરવું છે. આજે ઓડિયન્સ જે રીતે જે ખુશ થતું હતું એની જોડે તું જે ખુશ થતો હતો એ જ વસ્તુ એ ફિલિંગ બતાવે. 8 વર્ષથી કરું લાગે, પણ ઓવરઓલ તમને મારું કામ દરેક રોલની અંદર જુદું આવે ને. એ તું રાઇટર બને, કોઈ વાર પાછો વિલન બની, કોઈ વાર કોમેડી આર્ટિસ્ટ બની. દરેક વખતે બદલાતું રહે છે, પણ મૂળભૂત વાત આપણે કલાકાર છીએ. હા, આપણે કલાકાર છીએ પહેલા એ છે. બરોબર. બિલકુલ. અને આપણું ઓડિયન્સ એ તારો પેલો મામો છે મેહુલભાઈ. ગુડ વર્ક. ઓવરઓલ બધા જ કેરેક્ટરનું ખૂબ સારું ટીમવર્કથી કામ. ડિરેક્ટરે બી ખૂબ સરસ રીતે સિંક્રોનાઇઝ કર્યું. બધું કાસ્ટ એટલી બધી લાવી છે ને, અને ખૂબ જ ડ્રામેટિક રીતે ડાયરેક્ટ ફિલ્મ દેખાય તો હું દેખું આખું ઓડિયન્સ પણ ખૂબ જ ખુશ થઈને આખું આ પિક્ચર દેખાય. ઓડિયન્સ ખૂબ હસી રહી છે. ઘણા ટાઈમ પર એટલા બધા લાફ તમને મળે, હ્યુમર. ગુજરાતી ફિલ્મ અત્યારે ધીમે ધીમે જે રીતે જે ગેઇન કરી રહી છે અર્બન સિનેમાની અંદર એક આ ખૂબ સારું પિક્ચર હું બધા જ મિત્રોને પણ કહીશ. તમે આપણા આંગિકમ ગ્રુપ, આપણા બધા સદસ્યો, કવન જોડે મારે કાલે જ વાત થઈ, એ બી જોવા જવાનો છે. સિડની ઓસ્ટ્રેલિયામાં છે. લાગી ગઈ છે ઓસ્ટ્રેલિયા. હા, એને કહેજો કે એ ત્યાં જાય. બાકી આપણા પરિવાર બધા મિત્રો વર્તુળમાં અર્બન સિનેમા ગુજરાતનું ખૂબ ડેવલપ થયું. બહુ અને સારી ફિલ્મો બની રહી છે. તો એટલે જોડે બાજુ કહેવાય પિક્ચર થઈ ગયા પછી એવું કહેવાય બધું ઓલ રાઈટ છે. તારા બાપાને કહીશ, તમે એમને કહેજો કે હવે બોલાવો. પપ્પાને બોલાવજો.